સુરત રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર રેલવે પોલીસના એક જવાન અને અન્ય એક મુસાફરની સમય સૂચકતા અને બહાદુરીના કારણે એક મહિલા અને તેના બાળકનો જીવ બચી ગયો. ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે મહિલાનો પગ લપસતા તે નીચે પટકાઈ હતી, પરંતુ પોલીસે અને અન્ય પેસેન્જરે ત્વરિત કાર્યવાહી કરીને તેમને ગંભીર અકસ્માતમાંથી બચાવી લીધા હતા. આ સમગ્ર હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના 20 સપ્ટેમ્બરના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બની હતી. એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી. ટ્રેને ગતિ પકડી લેતા મહિલાનું સંતુલન ખોરવાયું અને તેઓ નીચે પ્લેટફોર્મ પર પટકાયા. આ સમયે મહિલા અને બાળક બંને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ તરફ ખેંચાઈ રહ્યા હતા, જે કોઈ મોટી જાનહાનિનું કારણ બની શકે તેવી શક્યતા હતી. આ જીવલેણ પરિસ્થિતિમાં સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જિગ્નેશ હિરજીભાઈની સતર્કતા અને સમય સૂચકતા દેખાઈ આવી હતી. જિગ્નેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જોખમની પરવા કર્યા વગર ત્વરિત કાર્યવાહી કરી અને મહિલાને પકડી લીધી હતી. તેમની સાથે જ ત્યાં હાજર એક અન્ય પેસેન્જર પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. રેલવે પોલીસના જવાન જિગ્નેશભાઈ અને અન્ય મુસાફરે ભેગા મળીને ભારે જહેમતથી મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. જો એકાદ સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો માતા અને બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. પોલીસ જવાન જિગ્નેશભાઈની આ બહાદુરી અને ફરજ પરસ્તીના કાર્યની રેલવે વિભાગ સહિત સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે. ઘટનામાં મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ માતા અને બાળકનો આબાદ બચાવ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનાના પગલે રેલવે પોલીસે ફરી એકવાર મુસાફરોને સલામતીની અપીલ કરી છે કે ચાલુ ટ્રેને ચડવું કે ઉતરવું હંમેશા જોખમી છે. મુસાફરોએ હંમેશા ટ્રેન ઊભી રહેવાની રાહ જોવી જોઈએ.